રાધે રાધે, જય દ્વારકાધીશ. કેમ છો મારા વાલા ગુજરાતીઓ? અને આજે છે માતાજીની આઠમ, તો સૌને જય માતાજી. અને હવે બસ 11 વાગ્યા છે, એટલે હવે થોડી વાર જમીન પછી અમે જઈશું ગામડે. અમારે ત્યાં નિવેદ કરવાનું છે, તો ત્યાં જઈશું દર્શન કરવા અને માતાજીનો પ્રસાદ લાભ લેવા. તો ગુડ મોર્નિંગ મિત્રો, રાધે રાધે, જય દ્વારકાધીશ. આજે છે વ્લોગનો બીજો દિવસ, કારણ કે કાલે ગામડે ગયા હતા નિવેદ માટે, તો મોડું થઈ ગયું હતું આવતા. અને નવરાત્રી પછી સીધા ગરબા રમવા ગયા. જો કે હું તો ખાસ રમતો નથી, પણ આ તો બેઠા બેઠા જોયા, પણ પછી વરસાદ ચાલુ થયો એટલે પછી મેળ ન પડ્યું ગાવામાં ને બધામાં, તો પછી સુઈ ગયા. અને બીજા દિવસે મોડું હતું, રાતે 2 વાગ્યા હતા, એટલે સવારે 8-9 વાગે ઉઠ્યા. હવે અત્યારે તો જો ભરપૂર વરસાદનો માહોલ છે, હાલ બંધ થયો, બાકી હમણાં ચાલુ જ હતો. અને હું અને કાનો અમે બંને હિંચકા ખાવા અહીંયા આવી ગયા છે. બસ હવે 11-11:30 થઈ ગયા. થોડીક જ વારમાં જમવાની બૂમ પડશે, કારણ કે આજે તો ક્યાંય બહાર જવા એવું છે નહીં. એટલે વિચાર્યું તો કે કોઈ ટ્રાવેલ બ્લોગ બનાવીએ, પણ એવું લાગતું નથી, કેમ કે વરસાદ ચાલુ જ છે સતત, એટલે મેળ પડે એવું નથી. વાહ 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 વાહ. તો આ તો મસ્ત રીતે જમવાનું થઈ ગયું છે. જેનીલને જોરદાર શરદી છે, તો મમ્મીએ કઢી, ખીચડી અને બીજું શું બનાવ્યું મમ્મી? શાક, રોટલી. જબરજસ્ત ખાશે. શું નહીં ખાય? પેલો ડાયલોગ બોલજે, નહીં ખાય તો હા. તો કેવું કાની ઘરમાં બધાને શરદી થઈ જાય, જબરજસ્ત બધાને શરદી થઈ જાય, મારા કાના સિવાય. મમ્મી ડૂ ડૂ કરે ગોજ્યા લે, હું ઉધરસ કરી રહ્યો. હા, બધું આપો બધું. ચલો, શાક રોટલી મસ્ત રીતે. બપોર કેટલા દિવસ થયા ને વ્યવસ્થિત મસ્ત ખીચડી બનાય. 4-5 દાડા હતા ને મસ્ત. કઢી ખીચડી નો ખાસો ટાઈમ થયો. હા, આ શરદી કાઢવા માટેની સ્પેશિયલ દવા છે. આનો કોઈ પેરાસિટામોલ ની કોઈ જરૂર નહીં. સીધી કઢી ખીચડી તમતમતી. અને લસણ ડુંગળી તો ઠીક હોય, તો અમારે તો નહીં નાખતા કાના લીધે, પણ આદુ હોય તો ભરપૂર મજા આવી જાય. શું કેવું? આદુ મિનિટમાં ચકાચક, શરદી 2 મિનિટમાં ગાયબ. પેરાસિટામોલ લેવા ના જરૂર પડે. બસ મમ્મી, એટલી જ પૂછું. બધા ઊંઘી જાય. તો કેવું નહીં કાકી, બધા ઊંઘી જાય. આપડે બે નાસ્તો ને આવું બધું લેવા મોકલું, આવું કરે. શું કેવું કરે? આપડે બે
તાર ઊંચા કરીને હવે ઊંઘવાનું જ નહીં નાના જો. મિત્રો હું લાલ લાલ ચોર દેખાઉં એનું એક જ કારણ કે સંધ્યાકાળ મસ્ત થઈ છે. આય, મસ્ત લાગે. તો હવે સંધ્યાકાળ થઈ આમ ફોન જેને પકોડી ખાવાની. આ ભાઈ શરદી થઈ કોઈક આઈસ્ક્રીમ ખાય પકોડી ખાવા જશે. ચલો देखिए तम ते हम सर्दी की झटके उठी पूछ रही है दौड़े भी पता ही ले लो एक्टिवा ખાઈને આયા માલ ચોકોલો આ તાર માટે ચોકલેટ છે મમ્મી માટે ચોકલેટ છે અંદર કિટકેટ લા કિટકેટ તો મિત્રો જોરદાર પકોડી ખાધી તીખી લાય છે જેને મસ્ત મજાની એવી ખવડાવી હવે ભૂખી પણ છે શરદી ભાગી જશે અને એના તો બચારા ખાધા બરોબર જ કહી દીધું કે આ મસ્ત કમ્પ્લીટ બધો મોઢામાં સ્વાદ આવી ગયો પાછો જેવો હતો જોરદાર પકોડી ખવડાવી દીધી તો ગુડ મોર્નિંગ મિત્રો અને રાતે ગાવામાં તો જો કે હું તો ફરી કહું છું ગાતો નહીં પણ જોવામાં એટલે બધી મોડું થઈ જાય કે રાતના 2-2:30 વાગી જાય વિડીયો બનતો નથી એવું લાગે કે આખા નવરાત્રીનો ભેગો એક વિડીયો થઈ ગયો આ 6-7 મિનિટમાં તો વિડીયો પસંદ આવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે ફ્રી થઈ જશે એટલે વધુ નહીં કન્ટિન્યુ વિડીયો ચાલુ રહેશે રાધે રાધે જય દ્વારકાધીશ